નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો, તમારું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં આપણે ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સ ની અંદર આવતા વિષયના મહત્વના પ્રશ્નોના વિડિયો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જો આવા અને વિડિયો તમને જોવા ગમતા હોય, તમને વિષય સમજાતો હોય તો 100% તમે આ વિડિયોને જોઈને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. તથા અન્ય વિદ્યાર્થીઓ, કદાચ મોટાભાગના જે વિદ્યાર્થીઓ મારી પાસેથી ઓલરેડી ભણી ગયા છે એ વિદ્યાર્થીઓ એ જુએ છે ખરા કદાચ વિડિયો, પણ એ મને એ રીતે મદદ કરી શકે કે કદાચ અન્ય વિદ્યાર્થીઓ કે જે અત્યારે હાલ ભણી રહ્યા છે, પોતાના સોસાયટીમાં જ છે, પોતાના ફ્લેટમાં જ છે, તો એવા વિદ્યાર્થીઓને તમારા કોઈ વતનની અંદર, તમારા ગામની અંદર કોઈ વિદ્યાર્થીઓ છે અથવા સ્કૂલ છે, તો એવા વિદ્યાર્થીઓને તમે જાણ કરો કે ધોરણ 11 કે 12 ની અંદર કોમર્સ કે આર્ટ્સ ની અંદર અર્થશાસ્ત્ર વિષયના સંદર્ભમાં જો તમારે એમ કે સમજવા માટે, વિષયને સમજવા માટે તમને જો વિડિયો જોઈતા હોય તો તમે મારી ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવું અને કરવાનું કહેજો એ ભૂલાય નહીં. ઓકે, આજે શરૂ કરીએ છીએ ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ ની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર 3 માંગ વિશે. પણ માંગના શબ્દની સમજૂતી આપું તે પહેલા માંગને ભણવું કેમ જરૂરી છે. તો અર્થશાસ્ત્ર વિષયની અંદર તમારે જો વિશ્લેષણ કરવાની શક્તિ, વિશ્લેષણીય શક્તિ અથવા ક્ષમતા, તમે વિશ્લેષણ કરી શકો બજારનું, એ કરવા માટે તમારી પાસે બજારના બે મુખ્ય પરિબળો માંગ અને પુરવઠો એ બંને સમજવા જરૂરી છે. તો આજે આપણે પહેલા સમજીએ પ્રશ્ન. માંગ એટલે શું? માંગને અસર કરતા પરિબળો. મોટા ભાગે 5 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે અને આ પ્રશ્નની સમજૂતીમાં રજૂઆત કઈ રીતે કરજો. તો શરૂઆતમાં જે બોલ્યો હું કે માંગ અને પુરવઠો બજારના મુખ્ય બે પરિબળો છે. જો આ બે પરિબળોનો અભ્યાસ તમે કરેલો હોય તો તમે બજારના વિશ્લેષણ, બજારનું વિશ્લેષણ કરવાની ક્ષમતા, શક્તિ તમારી વધી જશે. તો શરૂઆત એ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ માંગનો અર્થ લખી શકો છો કે માંગ એટલે શું. તો માંગ ના અર્થને સમજવા માટે 5 શબ્દોને સમજવા જરૂરી છે. એના વગર માંગનો અર્થ પૂર્ણ ગણાય નહીં. જે 5 શબ્દો છે: ચોક્કસ સમય, ચોક્કસ કિંમતે, ગ્રાહકની ઈચ્છા, શક્તિ અને તૈયારી. આ 5 શબ્દો વગરનો અર્થ એ અર્થશાસ્ત્રની પરિભાષામાં માંગનો સાચો અર્થ નથી. તો જોઈએ માંગ એટલે શું. તો માંગ એટલે ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહે છે. રિપીટ કરું છું બાળકો. ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહે છે. ત્યારબાદ માંગને અસર કરતા પરિબળો એ તમારા પેજની અંદર જે સેન્ટર ભાગ છે ત્યાં આગળ રેગ્યુલર અક્ષરો કરતા મોટા અક્ષરોથી લખી લો. માંગને અસર કરતા પરિબળો. તો મુખ્ય બે પરિબળો છે, એક કિંમત પરિબળ અને બે કિંમત સિવાયના પરિબળો, જેને અન્ય પરિબળો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે સમજીએ એક પછી એક માંગને અસર કરતા પરિબળોમાં. પહેલું કિંમત પરિબળ. અહીંયા થોડું સમજાવવા માટે ધ્યાન દોરું તમને કે કિંમત પરિબળ એ સૌથી અગત્યનું, એક મહત્વનું અસર કરતું માંગને પરિબળ ગણી શકાય. સમજવા માટે ખાલી લખું છું
કે જો વસ્તુની કિંમત વધારે હોય તો ગ્રાહકને જે તે વસ્તુની કિંમત વધુ પડવાથી તે માંગ નહીં કરે, એટલે કે એને મોંઘી પડશે. એટલે કિંમત જો વસ્તુની વધારે હોય તો માંગ ઘટે છે અને કિંમત જો ઓછી હોય તો માંગ વધે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન એ રાખજો કે જ્યારે કિંમત પરિબળ અસર કરતું હોય ત્યારે તમારે વિસ્તરણ અને સંકોચન આ બે શબ્દોનો જ ઉપયોગ કરવો. રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, ફરીથી બોલી જાઉં છું તમારી આગળ. જ્યારે કિંમત પરિબળ અસર કરે ત્યારે વિસ્તરણ અને સંકોચન, વધારો ઘટાડો એવો શબ્દ નહીં વાપરવાનો, વિસ્તરણ સંકોચન જ વાપરવાનો. કેમ? કિંમત વધતા ગ્રાહકને તે વસ્તુ મોંઘી પડે છે, એટલા માટે તે માંગને ઘટાડે છે. તે જ રીતે એના કારણે માંગનું સંકોચન થાય છે અને જો કિંમત ઘટે છે તો તેને સસ્તી પડે છે, એટલે ગ્રાહક માંગ વધારે છે, એટલે કે માંગનું વિસ્તરણ થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. આટલું તમારે કિંમત પરિબળની અંદર લખવાનું રહેશે. નંબર 2, અન્ય પરિબળો, જેમાં પેટા 5 મુદ્દા પડ્યા છે. વ્યક્તિની અભિરુચિ અને પસંદગી અથવા ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, ગ્રાહકની આવક, સંબંધિત વસ્તુઓની કિંમત કે જેમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની વાત કરીશું. ત્યારબાદ 4, કિંમત ભવિષ્યમાં કિંમત અંગેની અટકળ અને 5, વસ્તી અને વસ્તી વય જૂથ. તો અન્ય પરિબળોમાં સમજીએ પહેલો મુદ્દો, પણ ત્યાં પણ ધ્યાન દોરું છું, કિંમત પરિબળ અસર કરે ત્યારે વિસ્તરણ સંકોચન અને કિંમત સિવાયના પરિબળો અસર કરે ત્યારે વધારો ઘટાડો શબ્દ વાપરવો. તો પહેલો મુદ્દો આપણો અન્ય પરિબળમાં વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. ગ્રાહકની અભિરુચિ અને પસંદગી એ સમય સંજોગોની સાથે સાથે બદલાતા રહે છે. વ્યક્તિનો ગમો, અણગમો, શોખ, ટેવ, રુચિ, પસંદગી, નાપસંદગી એ ચીજ વસ્તુની માંગ ઉપર અસર કરે છે. જેમ કે સમજવા માટે આપણે ધ્યાન પર લઈએ તો નાના બાળકોને વાંચનનો શોખ હોય તો તેઓ મોટા ભાગે કોમિક્સની બુક વાંચતા હોય, યંગ બ્લડ હોય તો તે નવલકથા વાંચતા હોય, થોડા તમારા વાલી અને કદાચ મારા જેટલી ઉંમરના લોકો હોય તો કદાચ નોલેજના સંદર્ભમાં તે એવા પુસ્તકોને વાંચતા હોય કે જે પણ બિઝનેસ, ધંધા, વેપાર સાથે સંકળાયેલા છે, એના રિલેટેડ ન્યૂઝમાં, મેગેઝિનની અંદર અથવા કોઈ વ્યવસાયિક લેખકો છે એમને વાંચવાનું પસંદ કરતા હોય. અને વૃદ્ધો છે તો એ મોટા ભાગે ધાર્મિક પુસ્તકોને વાંચતા હોય છે. આમ વસ્તુની માંગને અસર કરતા અન્ય પરિબળમાં પહેલું પરિબળ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. નંબર 2, ગ્રાહકની આવક. સ્વાભાવિક છે વ્યક્તિની આવક વધવાની તો તે વધુ માંગ કરવાનો, અને વ્યક્તિની આવક, ગ્રાહકની આવક ઘટશે તો તે માંગને ઘટાડવાનો. તો એક ટોપિક આપણે સરળતાથી સમજી લઈએ. અહીંયા વ્યક્તિની અથવા ગ્રાહકની આવક અને માંગ સાથેનો સંબંધ તમને સમજાવવા માંગુ છું. વ્યક્તિની આવક અથવા ગ્રાહકની આવક, જો વ્યક્તિની આવક વધે છે તો તે માંગને પણ વધારે છે, વધુ વસ્તુઓની માંગ કરે છે. કેમ? એની આવક વધતા એની ખરીદ શક્તિ વધી જાય છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણાકીય આવક વધે છે એટલે તે વધુ માંગ કરે છે. અને એ જ રીતે માંગમાં વધારો શબ્દ અહીંયા વાપરવો, કિંમત પરિબળમાં જ વિસ્તરણ સંકોચન
અન્ય પરિબળો હોય તો વધારો ઘટાડો શબ્દ જ વાપરવો. વ્યક્તિની આવક વધવાથી વ્યક્તિની ખરીદ શક્તિ વધે છે, માટે તે માંગને વધારે છે અને તેથી માંગ વધે છે. તે જ રીતે વ્યક્તિની આવકમાં ઘટાડો થાય તો વ્યક્તિની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, એટલે તે ઓછા પ્રમાણમાં માંગ કરે છે, જેને કહેવાયશું માંગમાં ઘટાડો થાય છે. આમ વ્યક્તિની આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ દેખાયો તમને? સીધો સંબંધ. અહીંયા એટલા માટે મેં ચિહ્નો કર્યા છે, તમને ખ્યાલ આવે. સીધો સંબંધ છે. વ્યક્તિની આવક ઊંચી છે, વધે છે તો માંગ વધારે. જો વ્યક્તિની આવક ઓછી છે તો માંગ ઓછી તો ઘટાડે છે. તો સીધો સંબંધ. તો આ બંને મુદ્દાઓને આપણે આ રીતે સમજી શકીએ અને આના પછીના મુદ્દાઓને સમજવા માટે આના પછી એક બીજો વિડિયો મૂકવાનો છું. તો આપ સતત મારા YouTube ચેનલ પર મૂકવામાં આવતા વિડિયોને જોતા રહો, સમજતા રહો વિષયને. તમારે જે જરૂર છે એ જ મારો હેતુ છે. શિક્ષણ હરેક વ્યક્તિને મળવું જોઈએ. વિદ્યાર્થી ગામડાનો હોય, શહેરનો હોય, ધનિક હોય, ગરીબ હોય, એ વિદ્યાર્થી સુધી મારા વિષયનું જે પણ જ્ઞાન મારી પાસે છે, જે પણ કંઈક નાની સમજ છે, એ વિદ્યાર્થીઓ સુધી પહોંચતી કરવું, એ જ મારો મુખ્ય હેતુ રહેલો છે. YouTube ચેનલ દ્વારા આપની પાસે, આપના ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન મેં એટલા માટે જ કર્યો છે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.